નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંગીતા માછી. આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે શીખવાનું છે. મૂળભૂત હકો જે આપણને જન્મતાની સાથે જે બધા હકો મળે છે તે મૂળભૂત હકો. મૂળભૂત ફરજો આપણને હકો તો મળે છે પણ આપણી ફરજો શું છે તે. અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે આપણે રાજ્યની નીતિમાં માર્ગદર્શન આપવાનું જે કામ કરે છે તેવા સિદ્ધાંતો વિશે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. આપણે એના આગળના ચેપ્ટરમાં બંધારણનું ઘડતર, બંધારણની ઘડતર માટેની પ્રક્રિયા, બંધારણનું આમુખ અને તેના આધારસ્તંભો, તેની માટેના વિશેષ લક્ષણો, આ બધા વિશે ચર્ચા આગળના ચેપ્ટરમાં કરી હતી. હવે આગળ તો કે માનવ હકો. માનવ હકો એટલે કે કોઈ પણ વ્યક્તિ છે તો તેના અસ્તિત્વ માટે, તેના વ્યક્તિત્વના વિકાસ માટે અને સર્વતોમુખી એટલે બધી રીતે તેનો વિકાસ સાધવા માટે, સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવા માટે માનવ હકો જરૂરી છે અને માટે તેને આપણે માનવ હક કહીએ છીએ. લોકશાહી દેશની અંદર દરેક નાગરિકને પાયાના હકો હોય છે. કેવા દેશમાં? લોકશાહી દેશમાં. સામ્યવાદી દેશમાં નહીં, પણ જ્યાં લોકો દ્વારા શાસન ચાલે છે તેવા દેશની અંદર દરેક નાગરિકને આવા પાયાના હકો આપવામાં આવ્યા હોય છે જે કોઈ પણ ભેદભાવ વગર તે ભોગવી શકે છે અને તેના રક્ષણની ખાતરી પણ આપવામાં આવી છે. સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. જે માણસ છે, જો વ્યક્તિનો મનુષ્ય તરીકે, કેવી રીતે? મનુષ્ય તરીકે જન્મતાની સાથે જે હકો તેને મળે છે તેને માનવ હકો કહેવામાં આવે છે. શેના તરીકે જન્મ લેવાનો છે? મનુષ્ય તરીકે. તમે પશુ તરીકે જન્મ લેતાની સાથે તમને કોઈ હક મળતો નથી, પરંતુ વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે પોતાના પાયાના હકોનો જવાબદાર બને છે, હકદાર બને છે. એને આપણે માનવ હકો કહીએ છીએ. એટલે તમે લખી શકો છો, તમને પૂછી શકે છે કે માનવ હક એટલે શું? તો વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જે હકો મળે છે તેને માનવ હકો કહેવામાં આવે છે. હવે માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે છે? આ તમને 1 માર્ક્સમાં પૂછી શકે છે. તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 10 ડિસેમ્બર ઈસવીસન 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા હતા. માટે આપણે 10 ડિસેમ્બરે માનવ હક દિન ઉજવીએ છીએ અને તેની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપીને માનવ હકોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને તેના રક્ષણની પણ ખાતરી આપવામાં આવી હતી. અને બંધારણ સભાએ તેમને બંધારણમાં પણ ગૌરવભર્યું માન આપ્યું હતું, સ્થાન આપ્યું હતું અને માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવવામાં આવ્યા હતા. માટે તેને આપણે મૂળભૂત હકો કહીએ છીએ. જુઓ, જે માનવ તરીકે જન્મતાની સાથે જે આપણને હક મળે છે માનવ હકો, તેની જાહેર ક્યારે કરવામાં આવ્યા? તો સંયુક્ત રાષ્ટ્રોએ 10 ડિસેમ્બર 1948ના રોજ જાહેર કર્યા. માટે આપણે 10 ડિસેમ્બરે માનવ હક દિન ઉજવીએ છીએ. પણ માનવ હક દિન જેવા આપણને મળ્યા કે તૈયારીમાં જ આપણા રક્ષણની ખાતરી પણ થઈ, આપણને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન મળ્યું છે આ માનવ હકોને, અને તેમને કાયદાકીય પીઠબળ પણ આપવામાં આવ્યું છે. એટલે કે ધારો કે તમને જે આપવામાં આવેલા હકો છે અને તમે તેની સામે કોઈ તમને તે હકો ભોગવવા ન દે તો તમે અદાલતનું બારણું ખખડાવી શકો છો. માટે તમને કાયદાકીય પીઠબળ પણ આપ્યું છે. માટે આપણે તેને મૂળભૂત હકો પણ કહીએ છીએ. એટલે જે માનવ હકો આપણને મળે છે તેને આપણને બંધારણમાં સ્થાન મળ્યું છે, આપણા રક્ષણની ખાતરી આપવામાં આવી છે, તેને કાયદાકીય પીઠબળ આપવામાં આવ્યું છે. માટે તેને આપણે મૂળભૂત હકો કહીએ છીએ. આ હકો છે એ શું કામ કરે છે? તો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાનું કામ કરે છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે સામાન્ય જરૂરિયાતો છે, ન્યૂનતમ એટલે કે સામાન્ય જરૂરિયાતો છે, રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, જે આપણી સામાન્ય જરૂરિયાતો છે કે જેની વગર આપણું જીવન ચાલી શકે તેમ નથી, તો આની અંદર તે લોકો ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં તેમને પ્રાપ્ત થઈ શકે.
તેમનો સર્વતોમુખી એટલે કે બધી જ રીતે તેમનો વિકાસ થાય, તેમને સામાજિક અને રાજકીય વાતાવરણ મળી રહે, તેની માટે દરેક રાજ્યએ તેમનો સ્વીકાર કરીને તેમના રક્ષણની બાહેધરી આપી છે. એટલે આવા જે મૂળભૂત પાયાના માનવ અધિકારો છે એ આપણી લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. જો લોકશાહી શાસન છે એની પાયાની ઓળખ શું છે તો કે લોકો દ્વારા ચાલતું શાસન, પરંતુ જે આપણને આપવામાં આવેલા અધિકારો છે એટલે કે મૂળભૂત માનવ અધિકારો, તમને ખાલી જગ્યામાં પૂછી શકે છે, ખાલી જગ્યા એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે તો શું આવશે? મૂળભૂત માનવ અધિકારો. હવે આપણે જોવાના છે મૂળભૂત હકો વિશે. આમ તો આપણે આગળના ધોરણમાં પણ આ વસ્તુ વિશે ચર્ચા કરેલી છે. તો આપણા મૂળભૂત હકો કેટલા છે, કયા કયા, આવું તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો આપણા મૂળભૂત હકો કેટલા છે? 6 છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામે વિરોધનો હક, ધાર્મિક સ્વાતંત્ર્યતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજનો હક. એમાં આપણે સૌથી પહેલાં આજે સમાનતાના હક વિશે ચર્ચા કરવાની છે. તો આપણો જે સમાનતાનો હક છે એ 2 ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે. એમાં કયો? તો કાયદા સમક્ષ સમાનતા, એટલે કાયદાની સામે બધા કેવા છે? સરખા છે. અને કાયદાનું સમાન રક્ષણ, એટલે કાયદો બધાનું કેવું રક્ષણ આપે છે? સરખું રક્ષણ આપે છે. કાયદા સામે બધા સમાન છે અને કાયદા બધાનું કેવું રક્ષણ કરે છે? સરખું રક્ષણ કરે છે. એ બાબતોનો ખ્યાલ આપેલો છે. જેમ કે સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું કાયદા સમક્ષ સમાનતા, એટલે કોઈ પણ વ્યક્તિ છે કે કોઈ પણ વર્ગ છે ની તરફેણમાં તમને વિશેષ અધિકારોનો અભાવ, એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગ છે તેની તરફેણમાં તમને વિશેષ અધિકારોનો અભાવ, એટલે કે સમજો કોઈ એક જ પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓ છે. કોઈ 2 વ્યક્તિઓ છે, ચલો સમજો કે એક ભિખારીનો છોકરો છે અને ભિખારીના છોકરાએ ખૂન કર્યું છે, અને એક બાજુ વડાપ્રધાન છે તો વડાપ્રધાનના છોકરાએ ખૂન કર્યું છે. તો બંને માટે કાયદો કેવો લાગુ પડશે? તો એક સરખો. બંનેની પરિસ્થિતિ કેવી છે? સરખી છે. ભલે વચ્ચે અલગ જ્ઞાતિના હોય, ગમે તે જાતિના હોય, ગમે તે લિંગ ધરાવતા હોય, ગમે તે જન્મસ્થાન ધરાવતા હોય, ગમે તેટલી આવક ધરાવતા હોય, ગમે તેટલું શિક્ષણ ધરાવતા હોય, તો એમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. તે બધા માટે કાયદો કેવો રહેશે? સરખો જ રહેશે. વડાપ્રધાનથી લઈને પટાવાળા સુધીની દરેક કક્ષાની વ્યક્તિને જો કોઈ કાયદા વિરુદ્ધનું કૃત્ય કરશે તો એ બંને નાગરિક એની માટે જવાબદાર ગણાય છે અને તેમને તે પ્રમાણે અદાલતનો ચુકાદો આપવામાં આવે છે. હા, રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલ, રાષ્ટ્રપ્રમુખ એટલે કે જે દેશનું શાસન ચાલે છે જેમના નામથી, અને રાજ્યપાલ એટલે કે જે રાજ્યનું શાસન જેમના નામથી ચાલે છે, તે વ્યક્તિઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. એટલે તમને પૂછી શકે છે કે કાયદા સમક્ષ તો બધા સરખા છે, તો કયા 2 વ્યક્તિઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે? તો રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલ. હવે જોઈશું કાયદાના સમાન રક્ષણનો અર્થ, એટલે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર પણ સમાન જ હોવો જોઈએ. જે આપણે આગળ જોયું કે કોઈ પણ સંજોગો હોય, જો 2 સરખી પરિસ્થિતિ હોય તો બંને માટે કાયદાનો વ્યવહાર પણ કેવો હોવો જોઈએ? સરખો જ હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિને તેના વર્ગના આધારે અલગ રાખીને તેનો ભેદભાવ દર્શાવતો કાયદો ઘડી શકાય નહીં, કારણ કે અહીંયા બધા જ વ્યક્તિઓને એક સરખો જ કાયદો લાગુ પડે છે. જેમ કે તમે કોઈ નાસ્તાગૃહમાં જાઓ છો, કોઈ હોટલમાં જાઓ છો, કોઈ જાહેર મનોરંજન એટલે કે મેળો છે, થિયેટર છે, કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો, તો આ બધી જગ્યાએ બધા માટે પ્રવેશ કેવો હોય છે? એક સરખો હોય છે. જાહેર રસ્તાઓ, જાહેર તળાવો, કૂવાઓ, આ બધાની અંદર બધાને કેવી તક આપવામાં આવે છે? સમાન તક આપવામાં આવે છે. કોઈ દિવસ આપણે એવું જોયું છે કે રોડ ઉપર 2 ભાગ પાડેલા હોય કે ભાઈ આ રોડ ઉપર આ વ્યક્તિઓને જવાનું, આ રોડ પર આ વ્યક્તિઓને જવાનું? ના,
બધા જ જાહેર રસ્તાઓ ઉપર બધા જ તેનો ઉપયોગ કરી શકે છે, ચાહે કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ લિંગ ધરાવતો હોય, કોઈ પણ જન્મસ્થાન ધરાવતો હોય, ગમે તેટલી આવક ધરાવતો હોય કે ગમે તેટલું શિક્ષણ ધરાવતો હોય, બધા માટે કાયદો કેવો છે? સમાન છે. અને બધાને તક કેવી આપવામાં આવે છે? સરખી આપવામાં આવે છે. હા, અમુક જગ્યાએ એવું હોય છે કે સ્ત્રીઓ અને બાળકોના કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. પછી સ્ત્રીઓ અને બાળકો માટે પણ ખાસ કાયદાઓ હોય છે અને તે લિંગના આધારે ભેદભાવ ગણાતો નથી. તે જ પ્રમાણે સમાજની જે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જે વર્ગો છે, તેમને આપણા દેશના, આપણા રાજ્યના જે અમુક જોગવાઈઓ કરવામાં આવી છે, એ લોકો જે છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, આ જે લોકો છે એમનો વિકાસ કરવા માટે, એમને સમાજના અન્ય જાતિના બરોબર સરખી રીતે લાવવા માટે, તેમનો વિકાસ કરવા માટે તેમના માટે અમુક જોગવાઈઓ કરવામાં આવી છે. જેમ કે સરકારી નોકરીમાં ઉચ્ચ અભ્યાસ માટે તેમની માટે કેટલીક અનામતો બેઠકો રાખવામાં આવેલી હોય છે. એને આપણે સમાનતાના હકનો ભંગ કર્યો છે તેવું કહી શકતા નથી. રાજ્યોની જે જાહેર નોકરીઓ હોય છે તેની અંદર પણ દરેક નાગરિકને સમાન તક આપવામાં આવે છે. જે લાયકાતો હોય છે, જે રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવી હોય છે, એ લાયકાતો પ્રમાણે જ તે નોકરી મેળવવામાં આવે છે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપ આચરણ પર પ્રતિબંધ છે તે શિક્ષાપાત્ર ગુનો છે. જો અસ્પૃશ્યતાવાદ, અસ્પૃશ્ય, સ્પર્શ એટલે કે અડવું, અસ્પૃશ્ય એટલે ન અડવું, આ આપણા સમાજનું સૌથી મોટું કલંક છે. કદાચ તમે ક્યારેક જોયું હશે, કદાચ ક્યારેક સાંભળ્યું હશે, અત્યારે કદાચ ઘણો બધો ફેરફાર છે એમાં, પરંતુ પહેલાંના સમયમાં અને અત્યારે પણ અમુક જગ્યાએ આપણને આ વસ્તુ જોવા મળે છે કે કોઈ વ્યક્તિને મંદિરમાં આવવા નથી દેવામાં આવતા, ક્યારે એમને અડવામાં નથી આવતા. જો અડે તો એમને ઘરે આવીને નહાવવું પડે છે. પહેલાંના સમયમાં આવું હતું. પહેલાંના સમયમાં એ રીતે પણ હતું કે અમુક જાતિના લોકોને, ધારો કે તે રસ્તા ઉપરથી પસાર થાય તો તેમના કમરે પીંછા બાંધી દેવામાં આવતા હતા લાંબા, જેથી તે ચાલતા તો પાછળ પાછળ તેમના પગલાઓ પણ ભૂંસાઈ જતા હતા. અમુક જ્ઞાતિઓને મંદિરમાં પ્રવેશ કરવા ઉપર મનાઈ હતો. તો આ જે છે એ આપણા સમાજનું કલંક કહેવાય છે અને તેની નાબૂદી કરવા માટે જ આ આચરણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને જે આવું આચરણ કરે છે તે શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવે છે. આપણા સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઊભો કરવા માટે ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. જુઓ, આપણા સમાજની અંદર કૃત્રિમ ભેદભાવ એટલે કે કુદરતી રીતે નહીં, પણ આપણે જ્યારે ભગવાન આપણને બનાવે છે ત્યારે તે કોઈ ભેદભાવ નથી કરતો. પણ ભેદભાવ ક્યારે થાય છે? જ્યારે આપણે આ દુનિયામાં આવીએ છીએ, આ સમાજમાં આવીએ છીએ, ત્યારે આપણામાં ભેદભાવ ઊભા થાય છે. અને આ ભેદભાવોને જાળવી રાખવા માટે કેટલાક લોકો અમુક ઇનામો કે અમુક ઇલકાબો આપીને તેને જાળવી રાખવા માંગતા હતા. પરંતુ હવે તે કૃત્રિમ ભેદભાવો જે કરતા હતા તેને દૂર કરવામાં આવ્યા છે. જેમ કે પહેલાં અમુક લોકોના નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુર આવા વિશેષણો લાગતા હતા, જે હવે દૂર થઈ ગયા છે. પહેલાંના સમયની અંદર અમુક એવા વ્યક્તિઓ હોય કે જેમના નામની આગળ આપણે સર લગાવવું પડતું, દિવાનજી લગાવવું પડતું, રાવ બહાદુર શબ્દો લગાવવા પડતા હતા. તે હવે દૂર કરવામાં આવ્યા છે. સ્વતંત્રતા પછી અલગ અલગ ક્ષેત્રોમાં જો આપણને સિદ્ધિ હાસિલ ધરાવતી જે વ્યક્તિઓ છે તેમના દ્વારા, સરકાર દ્વારા તમને આપી શકે છે સિદ્ધિઓ, એવોર્ડ. પરંતુ તમે તમારા સમાજની અંદર કોઈ અલગ કૃત્રિમ ભેદભાવ ઊભો કરવા માટે તમે તેવું ઇકલાબો કે ખિતાબો આપી શકતા નથી. જો આપણે આપણા દેશના અલગ અલગ ક્ષેત્રોમાં કોઈ વધારે પડતી સિદ્ધિઓ મેળવી હોય તેવા વ્યક્તિઓને ભારત રત્ન, ભારત ભૂષણ, ભારત વિભૂષણ, પદ્મશ્રી એવા એવોર્ડ આપવામાં આવે છે. આ તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે અન્ય સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓને સરકાર દ્વારા કયા એવોર્ડ આપવામાં આવે છે? તો પદ્મશ્રી,
પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને ભારત રત્ન. એવી જ રીતે લશ્કરી સેવાઓમાં જે આવી રીતે સિદ્ધિ હાંસલ કરી હોય તેવા વ્યક્તિઓને પરમવીર ચક્ર આપવામાં આવે છે. અને લશ્કરી સેવા જે ધરાવતા હોય છે તેમના નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગવામાં આવતા હોય છે. આમાં આપણે સમાનતાનો હક ભંગ કર્યો છે એવું ગણવામાં આવતું નથી, કારણ કે આ હક થકી સમાનતાવાળા સમાજનો મુખ્ય એક જ ઉદ્દેશ છે કે આપણા ભારતમાં કાયદાનું શાસન છે અને સ્થાપિત થાય છે. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો જેની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં એ લોકો માટે અલગ કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે કે અમુક એવી પણ પોસ્ટ છે, એવી પણ વિશિષ્ટ સેવા છે કે તેમની માટે અલગ કાયદા બનાવવામાં આવે છે, જેમ કે વકીલો, ડૉક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો માટે અલગ અલગ કાયદાઓ છે. બધા માટે સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આપણા અનુચ્છેદમાં છે. એટલે કે આ બધા માટે સમાન કામ એટલે કે સરખા કામ માટે કેવું વેતન મળવું જોઈએ, કેવો પગાર મળવો જોઈએ, સરખો પગાર મળવો જોઈએ. અને આ સિદ્ધાંત આપણા શેમાં છે? બંધારણના અનુચ્છેદમાં આપવામાં આવ્યા છે. ફરીથી જોઈ લો કે આપણા સમાજની અંદર ખાલી જગ્યા એ આપણા સમાજનું કલંક ગણવામાં આવે છે. તો અસ્પૃશ્યતાવાદ આપણા દેશના સ્વતંત્રતા પછી વિશિષ્ટ ક્ષેત્રોમાં સારા કામ માટે વ્યક્તિઓને સરકાર દ્વારા કયા એવોર્ડ આપવામાં આવે છે? તો ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી. લશ્કરી સેવાઓ માટે ખાલી જગ્યા આપવામાં આવે છે તો પરમવીર ચક્ર. લશ્કરી સેવામાં જે કામ કરે છે તેમના નામની આગળ કયા વિશેષણ લગાવવામાં આવે છે? તો જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ. ઓકે, આગળ